નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈએ છીએ ફોટોશૂટ કરવા ડુંગરે જે આવે છે એની વાટા છે જે આવે ને એની નીકળવાના ભોલાભાઈ સાથે છે આજે એટલે ગાઈઝ આપણે આજે ફોટોશૂટ કરીને તમને જરૂરથી બતાવશું ફોટોશૂટ અમારા મયુરભાઈ કેમેરામેન એક નંબર છે મસ્ત ફોટા પાડે તમારે પ્લીઝ હા વાહ બેઠા બેઠા લહાણ ખોલે છે આપણે ઓલા પણ કેદી જવાનું ટીબડીયામાં અમારે ભોલાભાઈ પણ આવી ગયા છે જો અને ફોન પણ આવી ગયો હલો આવ્યો આવે છે સારું ભાઈ આવી રહ્યા છે નીકળું છું ફોટોશૂટ કરવા વિડીયોમાં આવી ગયા છે ફોટોશૂટ કરવા મારો મયુરભાઈ આવી ગયા છે હવે અમારે જો અમે માથે ડુંગરની માથે આવી ગયા છીએ ને અમારે મયુરભાઈ ભોલાભાઈને ફોટા પાડવા નીચે ગયા છે અમે લોકેશન જો એવું આવે બાપ આવે મસ્ત એમાં એવું છે ફોટા પાડવા પહોંચી ગયા કેમ કે ડુંગરનો વિડીયો આપણે ક્યાંક ક્યાંક હે સાવી ગાડીઓની હા મયુરભાઈ ગાડીઓની સાવી કાઢવાની કીધું અહીંયા ટી શર્ટ ને એવું લાવ્યા છે મયુર ટી શર્ટ લેતા આવું લઈ જવાના કીધા છે લેતા જઈ કેમ કે આ ડુંગરો જો ગાડી હું આપતો હતો ને એટલે મેં વિડીયો થોડા ક્યાંક લીધા છે હું તમને બતાવીશ કેમ કે ગાડી કેમ માંડ માથે ચડાવી કાનમાં થાક પડી જાય જો હા મેથી ફોટા પાડવાના છે કેમ છે લોકેશન પણ તમે જોઈ શકો છો જો સારું ગાઈઝ ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે એટલે તમને બતાવી જો ભોલાભાઈનું ફોટોશૂટ થાય છે દડી નો જાતો બસ ભોલાભાઈ ફોન આવી ગયો છે કેમ પણ પોઝ કેમ આમ જઈને જો ફોટો હું તો બસ હવે એટલો લુક કરીને આમ જો હું તો ઊંચું જઈને સ્માઈલ તમને ફોટો પાડીને બતાવીશું કેમેરામાં જોઈજો તમે મયુરભાઈ બતાવો તો કેમ પણ હેઠે જાય છે તાર ફોન ને શું કરવો છે ભાઈ તું ફોટા શૂટ ધ્યાન રાખ ને ભાઈ અમારા મયુરભાઈ તને હારા ફોટા પાડી દેશે મસ્ત મસ્ત અમારા કેમેરામેન છો ભાઈ જેને ઓર્ડર દેવો હોય કહેજો હા મયુર મોમાઈ ટુડિયો છે ને મોમાઈ ટુડિયો આપણે રીલ્સ ઘણી આમાં બનાવેલી છે તમે જોઈ છે મેં ઘણી ચડાવેલી છે અમારા મયુરભાઈ બધી બનાવીને મને મોકલેલી છે એડિટ કરીને એ બધી આપણે આ ડુંગરામાં જ બનાવી છે પાછળના ભાગમાં તો આ છે કે નહીં આમ પાછળ શેત્રુજીમાં છે ને આપણે ઓલું આમ દૂર બધા એ પાણી તળ આવી ગયું હા ઘેટી આમાં નાની માળ નથી બતાતું ભાઈ નિશાળ બતાવે ખાલી તળાવની નિશાળ કેમ પણ લુક નથી આવતું ભાઈ આપણે નથી આવતું તો ફોટા આપણે એમાંથી જ્યારે ફોનમાં એમાંથી કાઢી લેવીને ફોનમાં લેવીને તે આપણે આમાં ચડાવીશું ફોટા જોઈજો બધા એક નંબર ફોટોગ્રાફી છે અમારા મયુરભાઈની તમે એમ ફોટા જોવો ને ક્યાં કેવો ઓર્ડર દઈ દેવો લગ્નનો હાલો આપણે બધો સામાન લઈને જોઈને વાવ છે રખડવાનું જ્યાં જાય ને કામ હેઠળ જાય આપણા ક્યાં છે આમ માથે હતા ને ત્યાં હેઠા આવ્યા છે હા ખિસ્સામાં છે મારા
દોડી નો જતો ભોલા તું આમ ગાળામાં. અમારા ભાઈ ગયા હતા ટી શર્ટ લેવા, જો ટી શર્ટ લઈને આવે છે. આપણે બદલાઈને પછી ફોટા પડાવી. કાંઈ એકને એક બુશર્ટમાં એકલા ફોટા ન પડાવે. હા, એકને એક કપડા પહેરીને જ આવ્યા લાગે ફોટા પડાવે. નોખા નોખા પહેરવી નાખવાના હોય. રે મને તું જો ગાઈસ આપણે જો લુગડા બુડા બદલીને કે ફોટા પડાવ્યા ટી શર્ટમાં. એક નંબર ફોટા આવ્યા છે મસ્ત કેમેરામાં. તમને એમ બધાને વાટ જોવરાવાની છે. ફોટા તમે એક વખત જોશો ને તમે એમ કહેશો કે ઓહો એ ફોટા એટલે ફોટા ગજબ છે. ને અમારા મયુરભાઈ હોય એટલે એમાં કાંઈ ફોટા ઘટે નહીં. જોઈ જો અમારું ભોલાભાઈ વિડીયો શૂટ કરે છે એનો. આમ સારું વજન છે મને ખબર હોય ને ભાઈ. મારો 50-60 કિલોમીટર 60 છે હાલ વજન દઈ જાય. હવે અમારે ડાઇવિંગ ભોલાભાઈ કરે, હું એની વાહ બેહું છું. અને આ ઢાળમાં તમે કયો ગાડી ઊંચી ન થાય. જો મયુરભાઈ ની જાય છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જાય. હમણાં ખબર રાડો. હવે આવી ગયા છે બીજા લોકેશન ઉપર આપણે. અમારા હાદીભાઈ દોડીને આવતો લાગે. દોડવા આવ્યો લાગે. અહીંયા દોડવા આવ્યો તો ભાઈ, એ મને ખબર છે. અમારા હાદીભાઈ દોડવા આવ્યા હતા. એ અમારા મયુરભાઈ નો ભાઈ છે, એના કાકાનો છોકરો છે. હવે જો અમારે અહીંયા રીલ શૂટ થાય, કેમ કે હવે રીલ શૂટ કરવાની છે. લોકેશન આપણે બીજું આવી ગયા છે. પેલા હતા નીચે, હવે આપણે આવી ગયા છીએ માથે. અને જો આપણે તમને કહેતા ને ખોડિયાર મંદિર જો સામે રહ્યું, નજીક જ છે. હવે શૂટ કરે છે અમારા ભાઈ. અમારા ભાઈ જો રીલ શૂટ કરવા ઉભા રહી ગયા. ભોલાભાઈ બ્લોક બનાવે છે. અમે બ્લોક જ બનાવી છે ભાઈ. હામાં હામી બે સાગર એન્ડ ભાવિકા અમારી 2 જણાની ચેનલ છે. તમારા સ્ટુડિયો નું નામ શું છે ભાઈ? MM ફોટોગ્રાફી. હા ભાઈ MM ફોટોગ્રાફી છે. એનો નંબર આપણે બહાર કાઢી લીધી છે ભાઈ. હવે અમે કેમેરો અમારો ફિટ થશે ને પછી રીલ બનશે 1 નંબર. તમે જોતા રહી જવાના છો બધા. જોઈજો કેલિબ્રેશન આપવું પડે. સેટિંગ ચૂકમાં છે ખબર પડે. મારે જેમ કેમેરો રાખવું એમ રહેવું જોઈએ. આનાથી ખબર પડી જાય કેમેરાનો. અમારે હવે સાચે રીલ શૂટ, કેમ કે હવે અમારે થઈ ગઈ છે જો ફિટિંગ બીટિંગ બધું કમ્પ્લીટ. મારી બેન હું ગિમ્બલ કહેવાય ને? ગિમ્બલ ગિમ્બલ કહેવાય ભાઈ. હવે આમાં અમારી રીલ શૂટ થશે હમણાં મસ્ત મસ્ત. એ પણ અમે તમને બધાને દેખાડીશું ભાઈ. ફોટા તો અમારા પડી ગયા 1 નંબર. હવે જો તૈયાર થઈ ગયા છે, લઈને ઉપડ્યા છે. ક્યાં રીલ શૂટ કરવાની છે પહેલી? હાલો ભાઈ જાઓ. એ ભલે પડ્યો, જાઓ તમે આંડો. તમે જાઓ, તમારી રીલ શૂટ કરો. ક્યાં હાલા ડીસું પડી. હા નાસ્તો કરવા લાગે. એ બધા રીલ શૂટ કરી કે આપણે ટી શર્ટ બદલી નાખી. પડે એક કપડામાં ફોટા પાડ્યા કરે, રીલ શૂટ કર્યા કરે. થવા મળી છે અમારે. કેમ પણ દંડ મને એવું લાગે છે ગાઈઝ આ ટી શર્ટ બહુ મને સારું નથી લાગતું. એટલે આપણે હતો નહીં બુશર્ટ પહેરવો જોશે પાછો અમારે ભાઈ. આ ખોટું બદલાયું મને એવું લાગે છે. મયુર કેવું લાગે ટી શર્ટ? સારું લાગે. એક નંબર રેડી લાગે. હે એક નંબર છે. ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થાય છે. હળવું જો તમે આમાં ઝરમર છાંટા ખરવા મળ્યા છે. આ વાદળો કેવો ડુંગરમાં છાંયો લાગે કા. એટલે આપણે જો વાહે તમને બતાવી તો છે તે રીલ શૂટ થાય છે. એ લોકો કહે છે કે ટી શર્ટ સારું લાગે છે. આપણે આને આ ટી શર્ટ નાખી છે મોઢે ઉપર છાંટા પડ્યા થોડા. છાંટા ચાલુ થઈ ગયા એટલે અમારે જો કેમેરાનો ઢકાવા મળ્યો છે. કેમ કે વરસાદ વધારે પૂરતો આવે એવું લાગે છે. વરસાદ વધારે ચાલુ થયો છે. અમારે બધા ભાગ્યા છે કિંમત લઈને. અમારે મયુરભાઈ આમ હેઠે, કેમ કે કેમેરો બગડી જાય. તો લેવા દેવા કરી બદલાઈ ઓલે તારી વાળી ફોલા લેતો કામ પતાવો. દોડે સામ જો દોડે લાવો
વરસાદ ચાલુ થઈ ગઈ બારિશ. અમારે ફોટોશૂટ થઈ ગયું છે, હવે જ આવીશું એમ બધાય ઘેરે. કેમ બોલ્યા નહીં ભાઈ બંધો? બરોબર છે. હા, અમારે તો બે તો ફોનમાં જ પીડ્યા છે જો ને. સારું ગાઈઝ, આપણે વિડીયોનો ફોટા બધું પડી ગયું છે. કાલે આવશે થોડુંક ફોટા બે દિન તમને બતાવો જોઈએ ને કેવા પડ્યા એમ અમારા મયુરભાઈ જરૂરથી બતાવજો ને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવા પાડેલા છે એમ. સારું ગાઈઝ, ચાલો તો અમે નીકળીશું ઘેરે જવા માટે. ઊભા વાઈડ ફોટો પાડવો છે હવે એને, કેમેરામેનને હવે ફોટો પાડવો છે. બોલો સારું ગાઈઝ. અમારા મયુરભાઈ ની જાય છે ને હું ભોલાભાઈ ને મૂકવા જાઉં છું. આવજો ભાઈ. ઈ જાય છે અને અમે ભોલાભાઈ ને મૂકવા જઈએ છીએ. બાય બાય. અમે ભોલાભાઈ ને મૂકીને હમણાં પાછા રિટર્ન આવવાના છીએ ગામડે. બાય બાય. અત્યારે આપણે પૂછીએ છીએ ભોલાભાઈ ના ઘેરે, ભોલાભાઈ ને મૂકવા. જો એ બધું અંદર લેવા મળ્યો, હરખું કરવા મળ્યો છે. વિડીયો કોલ કરો, હાડી ક્યાં પડી? અમારે ભોલાભાઈ ની રૂમ છે. કઈ આપણે પહોંચ્યા છીએ ભોલાભાઈ ને મૂકીને ઘેરે, કેમ કે ના આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, કેમ કે અમારે જવાનું હતું દુકાનનો માલ લેવા. દુકાનની ઘણી વસ્તુ લીધી, પછી નથી નીકળ્યા. સમય બહુ વધારે જો વાંચી ગયા છે, 8:30 ઉપર થઈ ગયું છે ઘરે પહોંચતા. એટલે આપણે વિડીયો શૂટ નહોતા કરી શક્યા. ને આપણે તમને ખબર છે આજ તો આપણે ફોટોશૂટ કરવા જતા. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા મયુરભાઈને તમને ફોટો શૂટિંગ સારા લાગ્યા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જેને બહુ ગમ્યા હોય, જો ઓર્ડર દેવો હોય તો તમને આમાં કોમેન્ટ મારી તો અમે તમને કોન્ટેક્ટ કરીશું. જય માતાજી. વિડીયો સારો લાગે તો શેર કરી દેજો જરૂરથી. બાય બાય.